જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ નિલેશ આરટી વ્લોગ્સ માં। આજનું વિશેષ અને ગહન આધ્યાત્મિક વિષય છે ગરુડ મહાપુરાણનું મહત્વ, તેની કથા, સાધનાઓ અને જીવન માટે માર્ગદર્શન। ગરુડ મહાપુરાણ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે જીવનના અજાણી રહસ્યોથી આપણને પરિચિત કરાવતું અનમોલ માર્ગદર્શક છે। ચાલો શરૂ કરીએ। 1. ગરુડ મહાપુરાણનું મહત્વ। ગરુડ પુરાણ હિન્દુ ધર્મના 18 પુરાણોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। ખાસ કરીને વિષ્ણુ ભક્તો માટે અતિ અગત્યનું માનવામાં આવે છે। મૃત્યુ પછીનું માર્ગદર્શન। ગરુડ પુરાણમાં મૃત્યુ પછીના જીવન, જન્મ મરણ ચક્ર અને કર્મફળ વિશે વિગતવાર વર્ણન છે। આથી વિદાયના સમયે ગરુડ પુરાણનું પઠન, શ્રવણ કરવાની પ્રાચીન પરંપરા છે, જેથી મૃત્યુ પામેલા આત્માને શાંતિ મળે અને જીવતા લોકો જીવનના ગુણ તત્વોને સમજવામાં સહાય મળે। ભગવાન વિષ્ણુની ભક્તિ। ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુના 24 અવતારોનું વર્ણન છે, જે ભક્તો માટે જીવનમાં માર્ગદર્શનરૂપ છે। વિશેષ કરીને વિષ્ણુ ભક્તિનું મહત્વ અને શાસ્ત્રીય ઉપાય સમજાવવામાં આવ્યા છે। 2. વિજ્ઞાન, મંત્ર અને ઉપાય। ગરુડ પુરાણમાં સૂર્ય ચંદ્ર ગ્રહ, ઇન્દ્ર, શિવ પાર્વતી, સરસ્વતી માતા અને 9 શક્તિઓના મંત્રોની વિગતવાર માહિતી આપવામાં આવી છે। મનુષ્યના શારીરિક માનસિક સુખ માટે અહીં ઉત્તમ ઉપાય પણ છે। 3. ઉદ્દેશ્ય। આ પુરાણનું મુખ્ય ઉદ્દેશ્ય છે જીવન અને મૃત્યુ સાથે જોડાયેલા તત્વજ્ઞાનને સરળ ભાષામાં સમજીને લોકો સુધી પહોંચાડવું। સંક્ષેપમાં, ગરુડ મહાપુરાણ એક અમૂલ્ય ગ્રંથ છે, જે જીવનનું તત્વજ્ઞાન સમજાવે છે, કર્મચક્રનું રહસ્ય જણાવે છે, અને ભક્તિને મોક્ષ માર્ગ બતાવે છે। જોઈને આનંદ થયો? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। કમેન્ટમાં જરૂર લખો, જય શ્રી કૃષ્ણ। આજનું શિખણ, ગરુડ મહાપુરાણના ઉપાય અને મંત્રોથી જીવનને શાંતિ, સમૃદ્ધિ અને મોક્ષ તરફ લઈ જઈ શકાય। જીવનમાં કર્મફળ અને શ્રેષ્ઠ માર્ગદર્શન મેળવવાનો અમૂલ્ય સાહિત્ય। ભગવાન વિષ્ણુની કૃપા સહ તમારું માર્ગદર્શન કરે તેવી શુભકામના। જય શ્રી કૃષ્ણ।